आपने कहीं पार्सल आई है पार्सल कौन से करे पार्सल तुम्हारे लिए नहीं है ये पार्सल है मदर इन लो के लिए तो ऑर्डर कर लो रसोड़ा માટે કોઈ તે કોઈ ઓર્ડર કર્યો રસલા માટે मैं हूं आ चॉइस कर મને ડબ્બા જેવું લાગે ખોલું ને જોઉં તો ખબર અસે પડે ખખડે હે ખખડે નન છે હવે જોઈએ અંદર શું નીકળે છે જમ તે મારી લીવાય જય માતાજી ભાઈ સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં અને ભાઈ અત્યારના 4:30 થઈ ગયા છે અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો ભાઈ આજે આખો દિવસ મહેમાન આવી ગયેલા હતા એટલે અમે છે ને બ્લોગ નહોતો બનાવ્યો ઘરે મહેમાન હતા એટલે બ્લોગ નહોતો બનાવ્યો બાકી હવે પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ભાઈ અત્યારના 4:30 થઈ ગયા છે ને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને ભાઈ મસ્ત ફળિયામાં મોસમ થઈ રહ્યું છે બધા ઘરે ગમે તે કામ કરે છે અને અહીંયા પર બી અમારે છે ને કામ લાગી ગયું છે કેમ કે ભાઈ હવે તમને બધાને ખબર છે કે ઘરે લગ્ન આવે છે તો અહીંયા પર જો ભાઈ અહીંયા છે ને ઓહણો કાપે છે જુઓ તો ગાઈઝ અમારે અહીંયા જો ઓહણો કાપે છે જુઓ ગાઈઝ અત્યારે અમારે છે ને પાર્સલ આવી ગયું છે તો અત્યારે અમે પહેલાં ને પાર્સલ લેવા જઈએ છીએ ફટાફટ માલવણ જવાનું છે પણ અમે એમ કીધું છે કે ભૂખી જવાનું છે હે ને કે જ્યારે માલવણ જાણું તો ગાઈઝ ચાલો ફટાફટ બાઇક હું ચલાવીશ ગાઈઝ આપણું પાર્સલ આવી ગયું છે અને એ પાર્સલ અમે લઈ લીધું છે ભાઈ જુઓ તો હવે પાછું ઘરે પહોંચવા કરીએ છીએ અને બાઇક આકાશભાઈ ચલાવે છે નું જો તારા માટે પાર્સલ આવ્યું નન્નું જો ભાઈ નન્નુડો તો બીવે છે તો કંઈ નહીં ભાઈ ચાલો હવે આપણે પાર્સલની અનબોક્સિંગ કરીએ ભાઈ આપણે કઈ પાર્સલ આવ્યું છે પાર્સલ કોણ છે કરે પાર્સલ છે પાર્સલ એ ભાઈ डेयरी मिल्क खा रहे हो पार्सल आया है तुम्हारे लिए नहीं है ये पार्सल है मदर इन लो के लिए भाई આ પાર્સલમાં તો ગાઈઝ આ પાર્સલમાં અમારે એવું વસ્તુ છે ને કે જે અમારા રસોડામાં કામ લાગે એવું મમ્મી તને યાદ છે તે કોઈ ઓર્ડર કરેલો રસોડા માટે કોઈ તો ઓર્ડર નત કર્યો તે કોઈ ઓર્ડર કર્યો રસલા માટે કરેલો પણ એ હે કે નથી ખબર નહીં यस क्या है सोचो क्या होगा इस पार्सल के मुजब ઓર્ડર કર્યો વેણો ખબર હોય ની કર્યો વેણો નો ખખડે મમ્મી બે ત્રણ વસ્તુ હતું પણ એમાંથી એક આવ્યું છે ચાલો ઓપન કરો તો ગાઈસ આમાં એવું વસ્તુ છે કે જે છે ને અમારા રસોડામાં કામ લાગે એવું વસ્તુ છે તો હવે એ જોઈએ તમને મમ્મી અનબોક્સિંગ કરશે ગાઈસ આ પાર્સલની શું હે ચોઈસ તો કર મમ્મી શું હે ચોઈસ કર મને ડબ્બા જેવું લાગે ખોલું ને જોઉં તો ખબર પડે અસે ખખડે હે ખખડે નન હું હે કો ઠંડા પીણા લાગે ઠંડા પીને એવું ઠંડુ પીવાનું આમ નહીં આવે ઓનલાઈન છે ઠંડુ આવતું પણ ફ્રીજમાં મેલા તો ઠંડુ થાય કે નહીં થાય ચલો દેખતે ગાઈસ તો ગાઈસ મમ્મી પાર્સલ કાપે છે હવે જોઈએ અંદર શું નીકળશે કાપી નાખ એમ તો ખબર હા તો ગાઈસ મમ્મી પાર્સલ કાપે છે હવે જોઈએ અંદર શું નીકળે છે જમ તે મારી લીવાય ને યસ અરે ગાઈસ જો ના ડબ્બા હી ના તો યસ મરસું મસાલા ભરવાના ડબ્બા હી ક્યાં બાત છે તો ગાઈસ કેટલા 4 ડબ્બા નીકળ્યા છે 4 છે ને મમ્મી ઓહ મમ્મી આ કાગડી આમ કાઢવાનું એમ કાઢવાય યસ જીત તો ખરું ઓ માય ગોડ સામાન ભરા કામ લાગે ને મમ્મી યસ તો ગાઈસ આ છે ને અમારા ઘરમાં છે ને મરસું મસાલા ભરવા માટે ને મમ્મી ગોપુભાઈએ લઈ આપ્યું એમની મમ્મીને કે આમાં એક મરચું મસાલો ધાણા જીરું કેટલા નીકળે અંદર ટોટલ સાઈઝ કેટલી છે બડી બાત 4 મોટા ડબ્બા એનાથી 4 નાના ડબ્બા એનાથી 4 નાના ડબ્બા તો ગાઈસ અમારા 4 મોટા ડબ્બા 4 એનથી નાના અને 4 એનાથી નાના જો ભાઈ આ મારે છે ને આમાં છે ને મીઠું ને એવું કંઈક રહે છે મરચું મીઠું ને રાઈ જીરું હા આમાં છે ને રાઈ જીરું ને એવું અજમો વરિયાળી એવું બધું આમાં રહેશે લવિંગ સુપારી અને આમાં શું રહેશે એમાં હળદર મરચું મીઠું આમાં છે ને હળદર ને એવું આમાં રહેશે અને આમાં છે ને મસાલો ને આમાં દાળ ને એવું રહેશે દાળ પછી મોરસ ને એવું એમાં ચા મોરસ યસ તો ગાઈસ જો અમારે છે ને કામનું વસ્તુ છે હે ને મમ્મી તો જો અમે છે ને બધા ચમચા ને બધા ચમચા હાથે એક ચમચે બી આવેલી છે જો સાઈઝ પ્રમાણે હે ને તો ગાઈસ જો કેટલું મસ્ત પ્રોડક્ટ છે અને એ બી જો ગાઈસ અમે છે ને મીશો એપ પરથી મંગાવ્યા છે જો ભાઈ મીશો એપ પરથી મારું મરચું મસાલા ભરવાનું ચાલુ થઈ ગયું છે હે ને તો ગાઈસ જો ભાઈ અમારા અડધા ડબ્બા તો ભરાઈ ગયા જો 1 2 3 4 5 6 તો ભરાઈ ગયા અને બીજા કેટલા બાકી છે કેટલા ડબ્બા છે 9 4 12 ડબ્બા છે 12
તો ભાઈ જો હવે હજુ અડધું ભરાવાનું ચાલુ છે આ બધા ખાલી એમ છોડીએ તે કતો વઘારતો વખતે રાઈ કતો ભાઈ આમાં છે ને એકદમ આરો પાર દેખાય છે કે આમાં સિંગદાણા છે એટલે ફટાફટ નખાઈ જાય. ફટાફટ નખાઈ જાય. અને ગાઈઝ આમાં જો મમ્મી આમાં હું હા આ આ તો દેખાતું જ નથી. આવું પડ્યું હે શું હશે? હિંગ છે ભાઈ. આ હિંગ છે, પછી આ એગ, પછી આ શું મેથી છે, એંગ નથી, પછી આ જીરું છે, આ તો લવિંગ અને તજ હે, અને આ રાઈ છે ભાઈ. જો રાઈ છે ને દેખાય. તો ગાઈઝ હજુ તમારા આ ડબ્બા ભરવાના બાકી છે. જો તો ગાઈઝ અમારા ડબ્બા તો પેક થઈ ગયા. જો ભાઈ અમારે છે ને થેલીઓમાં બધું ભરી મેળેલું જોવા. અને ચીટલી થેલીઓ કાઢી તો 1 2 3 4 ને 5. ભાઈ આ જો અમારા થેલીઓમાં સામાન રહે એટલે તો સારું કે ડબ્બા મળી ગયા. તો ડબ્બામાં સામાન થઈ ગયું પેક. મોબાઈલ લાય એટલે આપણે સારું. યસ યસ ફટાફટ દેખાય ને ગાઈઝ ફટાફટ થોડું થોડું લાવતું રહે. હા ગાઈઝ આ મેં મંગાવ્યું છે. કોણ ઓર્ડર કોને કર્યો? મારા માટે તો નહીં પણ તારા માટે, તારા ઘરમાં રહેશે એમ. મમ્મી ઓર્ડર કોને કર્યો કે? તમે કર્યું. તો ગાઈઝ ઓર્ડર તો મેં કર્યો એટલે મારા માટે લાઈક કરી દેજો. હા તો તારા ઘરમાં રહેવાનું છે. भाई महाराज घर में रहना. आप तो थोड़े दिन में चलने वाले हो. હા યસ. તો ગાઈસ મમ્મી હવે ડબ્બા ઉઠવે છે બરાબર, નાના મોટી. અત્યારના 7 વાગી ગયા છે અને બહાર છે ને ભાઈ અંધારું થઈ ગયું. અને અત્યારના ભાઈ જો 7 વાગી ગયા. બાકી ગાઈસ મમ્મી ને પપ્પા ને તો છે ને બહાર ગયા છે. બહાર મતલબ કે ભાઈ મહેમાનગીરીમાં ગયા છે. એટલે હું અને દાદી અને અમે બેન, અમે 3 જ જણા ઘેર છે. તો ભાઈ ચા મૂકી દીધી છે. તો ભાઈ અત્યારે ચા પીવા પડે ને કેમ કે દાદી ને બેન છે ને એ ગયેલા ભાઈ ખેતરમાં ગયેલા, એટલે ચા મૂકીએ. ને હવે ભાઈ અમારે ખાલી 3 જ જણનું જમવાનું, ખાલી 3 જણનું બનાવવાનું બરાબર. અને મમ્મીને તો ખીચડી તો સવારે બનાવેલી. અત્યારે શું બનાવીએ ખબર? મેગી બનાવી ના, પણ મેગીમાં ધરાવું નહીં આવે. શું બનાવવું છે? બટાકા ટોમેટા અને રોટલી. તો ગાઈસ મમ્મીને તો પપ્પાને તો છે ને મહેમાન ગયા છો એટલે તો તઈ છે ને ખાઈને મતલબ તઈ જમીન આવે હે ને. એટલે ખાલી અમારે 3 જણનું બનાવવાનું છે. તો ગાઈસ ચાલો પહેલા આપણે 2 ડુંગળી બટાકો અને 2 ડુંગળી અને 2 બટાકો બસ. અને 1 લોટો પોણ પાડ માર સોપડીને ખાઈ જવા. બરાબર ને? બરોબર. માર સોળી નહીં ખાઈ લેવા. તો ગાઈસ ચાલો પહેલા આપણે ચા પી લઈએ. આવી ગયું છે ભાઈ અમારું જમવાનું. અને અત્યારના ભાઈ 9 9:30 જેવા થાય છે, 9:30. અને આપણું જમવાનું ભાઈ કઢી છે. હું છે ને અમારા કાકાના ઘરથી કઢી લાવ્યો છું, એટલે કઢી જમવાનું છે. પાછી રોટલી અને શાક આવી ગયું ભાઈ. હું શાક ભાઈ જો ડુંગળી બટાકાનું શાક બન્યું છે. તો પહેલાં આપણે કઢી ખાઈએ થોડીક. બાકી અમારો નન્નુડો જમી અને હવે મસ્તી કરે છે. ને હવે એ સૂઈ જવાનું છે કેમ કે એને જમી લીધું, દૂધની રોટલી જમી બરાબર. બાકી બેન અને દાદીએ તો પછી જમી લેશે. પહેલાં મને ભૂખ લાગી છે એટલે હું જમી લઉં. ગુડ નાઇટ નાનું, ગુડ નાઇટ. તો ગુડ નાઇટ નાનું, ગુડ નાઇટ. તો ગાઈસ ચાલો ભાઈ આપણો નાનું તો સૂઈ ગયો. બાકી બધા પણ સૂઈ ગયા છે. હવે હું પણ સુવા કરું. બાકી ગાઈસ આજનો વ્લોગ આટલા સુધી છે. તમને વ્લોગ કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં કહેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો. બાકી 2 શબ્દ કોમેન્ટમાં કહેજો. તો ગાઈસ મળીએ ચાલો કાલના નવા વ્લોગ સાથે. બાકી અત્યારના ભાઈ 10:30 થઈ ગયા છે અને હવે હું ને નાનું બંને જાગીએ છીએ, બીજા બધા સૂઈ ગયા છે. તો ચાલો ગાઈસ મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય, ગુડ નાઇટ.